જોગંદ જટાળા પુરી જટાળા ચાલ છટાળા ચટાળા કણકે નાઠાળા જી ખડબાળા દસ ગતાળા દૈતાળા કાંઠે જે સિંહ જન્મે છે આખા એશિયામાં વખણાય તો આવ જ કેવો ગમી દાબ બાપનું વર્ણન કર્યું સિંહ ગીરની શોભા હાલો આવતો હોય ને તો એના દર્શન કર્યા કહેવાય સિંહ જોયો ન કહેવાય એને આપણે ગયા હોય તેમ કે સિંહના દર્શન જ જાય છે કારણ કે નાશક અવતાર થયો છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ. હું છું વિરાજ, તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ. તો સૌથી પહેલા તો ગાઈઝ આજે રાધાષ્ટમી, તો તમને બધાને રાધાષ્ટમીની હાર્દિક શુભકામના. બ્લોગ તો છે ને મેં સ્ટાર્ટ કરી દીધો, પણ અત્યારે જવાનું હોય મારે કોલેજે સીધું. તમને એમ થતું હશે કોલેજે શું કામ, તો કોલેજે હે ને જવાનું હોય ને હું તમને બધું કહીશ ને શું હે ને શું નહીં ને બધું. તો સૌથી પહેલા હે ને હું ઊંડા કાઢીને કોલેજે જાઉં, કોલેજે જઈને પછી તમને કહું કે આજે કોલેજે હું શું કામ જાઉં. તમને એમ લાગશે ભણવા કરવા, ભાઈ ભણવા કરવાનું તો ઠીક છે, પણ આજે કોલેજે જવાનું ને એક અલગ જ કામ છે. અને અવાજ થોડોક તમને એને ડાઉન જેવો લાગતો હોય છે, કેમ કે એને થોડીક મજા નથી, એટલે એને ગળામાં હું ખરેડી પડે છે. તો સૌથી પહેલા હું કોલેજે પહોંચું, કોલેજે જઈને એને તમને બધાને દેખાડું કે આજે શું છે એમ, એટલે શું એટલે કે કોલેજે શું છે એમ આજે નવીનમાં. તો ગાઈઝ સૌથી પહેલા હું જાઉં કોલેજે, ને કોલેજે જઈને તમને બધાને ખબર પડશે કે આજે શું છે ને હું શું કામ કોલેજે જાઉં છું. નકર તો ભણવાનું એવું બધું આયલા રાખતું હોય કોલેજમાં, મારે બધું ચાલુ જ હોય, પણ આજે એને અલગ જ છે. પણ શું છે ને તમને લોકો નથી ખબર, હું ડાયરેક્ટ એને કોલેજે જાઉં ને કોલેજે જઈને તમને કહીશ. તો ફટાફટી આપણે હોન્ડા ગાડીને અત્યારે જાય સીધા કોલેજે. અંદર યસલો અંદર રહી છે, અમે પોગી ગયા સીધા કોલેજે, હું રવિરાજ ભાઈ. બરોબર છે ના આટો એવો આપો ખબર નહીં અમને, હું આનું ઉપર અમકો કુછ પતા નહીં है. સીધા એને ઉપર જવાનું સંદર રૂમમાં એને જઈને એને પછી ખબર પડે. એટલે મને તો ખબર, તમને લોકોને ખબર નથી. આનો એને આજે હેપી બર્થડે, પેલા તો પાર્ટી લાવ, પેલા હેપી બર્થડે, હવે પાર્ટી લાવ. ચોકલેટ ઓગરેલી ને જોતી, પાકી ઓલે શું કહેવાય ઠંડી ચોકલેટ ને જોતી, સીધી ભારત હોટલમાં પાર્ટી છે. ભારત હોટલ ને હું તને દેખાડી દેશે ને જોઈને જા, બોલાવે સાહેબ જા જા. પછી તું જા. ફૂલ થઈ ગયું બસ, ઉભા રાખ્યા જગ્યા નથી, પંખા દે નતો તમારી આગળથી રાઈડ આવશે સાહેબ ને. આમ જો ખાલી આમ જોઈ લે નજારો, જગ્યા નથી હાલો ને જા તો દે લો. હા હું બેવન જગ્યા નથી, હા એમ ખાલી કરો છોકરા, આમાં બેવન જગ્યા કરો સેલિબ્રિટી અમે. હાલો આગળ. ડોક્ટર નીલાબેન ઠાકર, ડોક્ટર રાજીબેન ગામ. શીખડાવો કે તો ખુરશી ઉપર તો સ્થાન ધારણ કરી લીધું નહીં બાપુ, ખુરશી ઉપર તો સ્થાન ધારણ કરી લીધું. આપણી વચ્ચે ઉપસ્થિત છે ગણતરી શિક્ષક સંઘના પ્રમુખ પતુભાઈ ડોડિયા. આપણી કોલેજના અધ્યાપક વરદનસિંહ ચૌહાણને વિનંતી કરું. મમતા રોએ જેમ વેણુમાં વેણો ફૂટી ગયો, છબતો નહીં જેનો ધરતી ઉપર પગ ત્યાં થીજી ગયો, ડુંગરા જેવો ઉમરો એને માનરે ઓળંગ્યો. આવા ઉત્તમ ગીતના કવિ એટલે તાર. ચતુરાઈથી ચતરેલ ચાકળા તારે બારણે બાંધી ભાઈ, એમાં ઉણપ રેખાએ આવી તો સુધારી લેજે સોનભાઈ. ભગવતીના ચરણોમાં વંદન. મારા પૂજ્ય પિતાશ્રી દાદ બાપુનો આ 84મો જન્મદિવસ છે. એ પ્રસંગે અહીંયા એમના જ નામની કોલેજ કવિશ્રી દાદ વાણિજ્ય અને વિનયન કોલેજ નો એક સરસ મજાનું હોલનું નિર્માણ થાય અને એનું ઉદ્ઘાટન મારે કરવાનું થાય. આનાથી વિશેષ રાજ્ય બીજું કયો હોય. યુવાનોએ જેમ કીધું ને, સ્ફૂર્તિ રાખવી, જાગૃત રહેવું જોઈએ. તેના માટે દાદ બાપુ એક કવિતા લખી છે કે તું થોડોક અલગ પડ, તું થોડોક નોખો પડ. આ જગતમાં જેટલા લોકો નોખા પડ્યા છે, જેને પોતાનો નોખો કેળો કંડાર્યો છે, એને આ જગત ક્યારે ભૂલી શક્યું નથી. એટલે બાપુએ એક કવિતા લખી છે કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ, એક રંગો નહીં તું રંગ પલટીને આવ, અરે તને માનવ ગળ્યો છે જરા હટીને આવ. પૂછો તો થોડોક નોખો પડ. એક રંગો નહીં તું રંગ પલટીને આવ, તને માનવ ગળ્યો છે જરા હટીને આવ. અને ચીલામાં તો પૈડા હાલે, પૈડાનો સ્વભાવ ચીલામાં હાલવાનો છે, ચીલામાં નો હાલે. યુવાનો તો શું કરવાનું, તો કે ચીલામાં તો પૈડા હાલે, અરે તું ચેતક છો જરા આડું ભંડીને આવ. આ દેશમાં આ દુનિયામાં અસરો ગણાય કે આપણે ચેતક ને જગત ભૂલી એટલા માટે નથી શક્યું કે જ્યારે મહારાણા પ્રતાપ
આમ સલીમની અમારી ઉપર જાતા હતા અને એક બાવળ ખા નામનો કોઈ એનો માણસ છે કે આમ તેમ બોલ્યો એટલે આડો જે કંટાળો છે ચેતક કે હું મારા માલિક માટે મારા અસવાર માટે જો કોઈ કસાતું બોલે તો સહન ન કરે એવું આમ આડો કંટાળો એટલે આ ચેતક હજી ઓળખાય છે. થોડાક નોખા પડ્યા છે. તું ચેતક છો, જરા આડો ફંટીને આવ. અને શેરમાં શેર અને પાશેરમાં પાશેર, આ ત્રાજવામાં જે જોખવામાં આવે છે ને એમાં જેટલો ધડો કરે, જેટલું આ બાજુ મૂકવું એટલું જ આ બાજુ મૂકવું તો જ તોલ હરખું થાય, તો જ હરખું માપ આવે. કે શેરમાં શેર અને પાશેરમાં પાશેર, હરખે હરખો જોખામાં કાં થોડોક વધીને આવે કાં ઘટીને આવે. તને માનવ કર્યો છે જરા હટીને આવે. અને કોકની મશાલ લઈને તું દોડમાં. આ અમારું ડાયરાનું ઓડિયન્સ છે. કોકની મશાલ લઈને તું દોડમાં. અંજવાળું આપણું પોતાનું હોવું જોઈએ, પ્રકાશ આપણું પોતાનું હોવું જોઈએ. કોકની મશાલ લઈને તું દોડમાં, કોક અંધારે ખૂણે દીવો પ્રગટીને આવ. તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. મારા પૂજ્ય પિતાશ્રીએ હિરણ નદીના કાંઠેથી યાત્રા કરેલી. આમ તો એમને પૂછવામાં આવેલું પ્રવીણભાઈ, ગોપાલભાઈ કે બાપુ તમે પ્રકૃતિના શિક્ષક છો, પ્રકૃતિની કવિતાઓ એમણે બહુ લખી. તમે પ્રકૃતિના શિક્ષક છો તો તમારો શિક્ષક કોણ? ત્યારે બાપુએ બહુ વિનમ્રતાથી કીધેલું કે મારો શિક્ષક એ મારા ગામના પાદરમાંથી નીકળતી હિરણ નદી મારો શિક્ષક છે. હું એના કાંઠેથી ભાગ્યો છું, જે કઈ ભાગ્યો છું. એટલે બાપુની કવિતા તો તમે બધા વાંચો છો અને અહીંયા આવો સરસ ઉપક્રમ આપે યોજો છે, એટલે હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમારા બેન તો અમારા ગામમાંથી નીકળતી હિરણ નદી એનું વર્ણન દાદુ બાપુએ કર્યું કે નદી કેવી રૂપાળી લાગે છે. સરિતા ગામના પાદરમાંથી નીકળે તો કેવી રૂપાળી લાગે એનું વર્ણન ત્રિભંગી છંદમાં બાપુએ કર્યું છે ઘણા વર્ષો પહેલા. કે ડુંગરથી ધરતી ઘાટ ઉતરતી, પડતી પડતી ના કરતી, એ નાવે ઉછળતી જરા ન ડરતી, હરતી ફરતી મધ જરતી, અને ટિલકારા કરતી ડગલા ભરતી, જાય ગરજતી જોરાડી, એ હિરણ હરકાળી જો બનવાળી નદી રૂપાળી, નખરાળી જી નદી રૂપાળી નખરાળી. એ નદીને કાંઠે ઝાડવા કેવા તો કે નાંબા નાંબલિયું ભર્યું, ઘેર ખીચડિયું બોરડિયું, અને કે સુડા કર્યું વાઘા કર્યું, હેમ નીકળ્યું આવળ્યું. આવળમાં પીળા કલરના ફૂલ લાગ્યા હોય તેવું લાગે કે આવળમાં જાણે ભોને ઘીની ઉભી કરી છે. હેમ નીકળ્યું આવળ્યું, પૃથ્વી ઉતર્યું સ્વર્ગી પડ્યું, એનું મળ્યું જરડાળી, એ હિરણ અલકાળી જો બનવાળી નદી રૂપાળી નગરાળી. ઈ કાંઠે જે સિંહ જન્મે છે આખા એશિયામાં વખણાય તો આવો જ કેવો તેનું દાદુ બાપુએ વર્ણન કર્યું. સિંહ કેવો કે જો ગંધ જટાળા ભૂરી લટાળા, ચાલ જટાળા ચંચાળા, અન ડણકે ડાડાળા, સિંહ ગણપાળા, દસ તાળા દહીતાળા, મોટામાં ચાળા ગજવે દાળા, હિરણિયાળા હુંકારી, એ હિરણ અલકાળી જો બનવાળી નદી રૂપાળી નગરાળી. બધા પાસેથી કાંઈક ને કાંઈક લેવા જેવું હોય છે. સિંહ પાસેથી એનો આત્મવિશ્વાસ લેવા જેવું છે. સિંહના જે એનામાં જે આત્મવિશ્વાસ છે, આત્મ બળિયા જે નરા એને સદા પ્રભુની સહાય. બાપુ એક દુઆ લખ્યો છે કે આત્મ બળિયા જે નરા એને સદા પ્રભુની સહાય, વગર ચૂંટાય સિંહ જો વનરાજા કહેવાય. રાજા કેવો પડે કારણ કે એનો આત્મવિશ્વાસ એને રાજા બનાવે છે. એના ઘણા ગુણગાન ગાયા છે. હું તો બોલો હવે મારો બહુ જાજો સમય જોઈએ એવું છે કારણ કે અમારે ખેતી જાય એટલે પાછા કાર્યક્રમ આગળ ચલાવવો. હા એટલે બાપુએ પ્રકૃતિની કવિતા લખી. એમાં એક કવિતા મારે અહીંયા સંભળાવવાની બધી ઈચ્છા છે. સાંજ પડે, નદીનો કાંઠો હોય અને સંધ્યા ખીલી હોય, શ્રાવણ મહિનો હોય. હવે તો હું તો વિનંતી કરું આ વિદ્યાર્થીઓને તો ખાસ પ્રકૃતિના દ્રશ્યોને થોડાક માણજો. આ મોબાઈલમાં ન પડ્યા રહે કારણ કે પ્રકૃતિ માણવા જેવી છે. આજ કેવી હોય, હવા કેવી હોય, રાત કેવી હોય, એ દ્રશ્યોને આપણે જોતા જ નથી. એને જોઈએ તો
બહુ મજા આવે એવું દ્રશ્ય છે. સાંજની એક સંધ્યાની કવિતાની બે ત્રણ લીટી કહું કે સંધ્યા શ્રાવણની રમે હોળી રે લોલ આગમાં ઊંડે જાણે ગબીલ ને ગલાલ રે સંધ્યા શ્રાવણની રમે હોળી રે લોલ અને એને એક રે ફૂલડું જબોલીને ફેંક્યું રે લોલ. સંધ્યાએ પોતાના રંગનું એક ફૂલ આ ધરતી પર ફેંક્યું. એને કરે ફૂલડું જબોલીને ફેંક્યું રે લોલ. ત્યાં તો ધરતી આખી થઈ ગઈ છે રંગ ચોળ્યો ચોના સંધ્યા શ્રાવણની રમે હોળી રે લોલ. હવે જો ઉપમાઓ છે કે ઓલા ડુંગરની ટોચે સંધ્યા દિસતી રે લોલ. ગિરનાર જેવા કોઈ પર્વત ઉપર જો સંધ્યાના લાલ રંગનો શેરડો પડે તો કેવો લાગે કે ડુંગર ટોચે કેવી દિસતી રે લોલ. કેવી લાગે કે જાણે કોઈ જોગીની જટામાં ગલાલ રે સંધ્યા શ્રાવણની રમે હોળી રે લોલ. અને શ્યામલ વાદળીએ સંધ્યા શોભતી રે લોલ. કાળી વાદળીની વચ્ચેથી સંધ્યાનો લાલ રંગનો શેરડો પડે તો કેવો લાગે કે શ્યામલ વાદળીએ સંધ્યા શોભતી રે લોલ. કેવી લાગે કે જાણે હબસણે રંગા હોય હોઠ જો સંધ્યા શ્રાવણની રમે હોળી રે લોલ. અનેક કવિતાઓ છે. આજ બાપુને આપણે સ્મરણ કરીએ છીએ. સિંહ ગીરની શોભા આડો આવતો હોય ને તો એના દર્શન કર્યા કહેવાય. સિંહ જોયો ન કહેવાય એને. આપણે ગયા હોય તેમ કે સિંહ ના દર્શન થાય છે, કારણ કે નાશક અવતાર થયો છે. તો એનું અમારે કવિએ વર્ણન કર્યું છે. કેવો લાગે સિંહ ગીરનો? બાપુએ એનું વર્ણન કર્યું, રાજબાપુએ કર્યું. ચોગંદ જટાળા પુરી જટાળા ચાર છટાળા ચટાળા કણકે નાથાળા જી ખડબાળા દસ ગતાળા દૈતાળા અરે મોટા માથાળા ગજબે ગાળા હિરણ યાળા પુકારી હિરણ કલકાળી ચોકટ વાળી નદી ટુપાળી નગરાળી પણ આવ જાય તો કેવો લાગે કે પંજા નાખું તો આવી જો સિંહ ભંગરા ડાણક ત્યાં તો કાપી જામ ભગારા જંડ ગાડી જામ બુજેરે માથે કારણતા કતારા કેતા કરણા પણ આવ્યો આવતો હોય તો એવું લાગે કે સિંહ થી મૃગ તો ડરીને નીકળી જાય. પણ આ વર્ણન એવા કર્યા કે સિંહ જ્યારે નીકળે ત્યારે હાથીઓ છે મૃગની જેમ ભાગવાનું. હાથીયા મૃગારા ઝુંડ હાથીયા મુજેરે માથે કારણતા કતારા કેતા કરણા ભણક ગોલ બોગરી લટાળો ગતિ ક્રોધ વાળો કોકાળો ડાળે નિશાનો દાળો કરંતો ભકાર ત્યાં તો સાંજે બાળ વિકરાળ કાળ બંધો જાણે કાળ ચૂકે નદી એક તાપે સાંધીનો શિકાર જાતો ધરાણ રોશન ધરે ભૂત થઈને પાછા ભરે ડાંગર હોય તો કદી કાઈ ના હકાત ગાતો વીરતા વરેલા છે વીરતા કે વીરતા જીતતા છોડે છોડેનો દોડેલા પ્રમાણ તો વીરતા પણ થઈ કરું કવિ કે ખાણ કરતા કમુત થાકરના ટોળા કરે ખાણ શાણ પંજા નાખતો આવી હશે ઇરકાલામાં તો કાળ ચાલ ડાળો ભાગી જોડે તો ડુંગરા ડણક આ બધું અમારું ચારણી સાહિત્ય. આમાં સમજણ ઓછી પડે કારણ કે પ્રવાહ એવી રીતે હાલતો હોય એટલે બહુ સમજાય નહીં, પણ મજા આવે. ભલે ભલે બાપા આ પાડવું પડે. હવે તમે વિચાર કરો, સમજાય નહીં તો મજા આવે છે, જેને સમજાતું હશે એને કેટલી મજા આવે. એનાથી આગળ વાત નહીં કરો. એ પછી અંતિમ ચરણોમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે જાડેજા મનદીપસિંહ તૃતીય સ્થાન પ્રાપ્ત આજે છે. જાડેજા મોહિતસિંહ કે એમને પુરસ્કૃત કરે. જાડેજા સત્યરાજસિંહ બીજ સ્પર્ધામાં કાર્યક્રમ પૂરો થઈ ગયો હોય બરોબર. આપણો આટલા બધા સીલ જીતી લીધા અને પ્રમાણપત્ર આટલા બરોબર ને. આ ઢગલો હવે ઘરે મૂકવાનો સીધો. પેલા બધું થોડું કરો મેં પોપટ કરો માં કેટલા હોય આમાં કેટલા આ કોણ વાજી રહી ગયું મારી વાળા 2 હોય તો બસ પોપટ કરી આ તો કોન્ટેન્ટ ઉતારવા નથી દેતા હરખો. હાલો ઘર ભેગી ના થાય બધાય. તો ગાઈસ હવે ઘરે પોગી ગયો સીધો અને મમ્મી જોવા સીલ જોવે 2 સીલ આવ્યો ને 2 આવ્યા એ પ્રમાણપત્ર. પછી શું ધીમે ધીમે બોલું એમ તો ધીમે બોલીશ. હા ત્રીજો નંબરે બેન. હા જોઈ લેજો ત્રીજો નંબરે
પછી ત્યાં ને જીતુદાસ ગઢવી ને એવા હતા અને એમની વાણી સાંભળી અને બહુ મજા આવી ગઈ. શું કે આમ રૂવાડા ઉભા થઈ ગયા, તાણ ચડી ગયું શરીરની અંદર. ત્યાં આમ મજા આવી ગઈ સાંભળીને. તો કોલેજ અમે ખાઈને આવ્યો મફતનું. ઓલા શું કે ઓલા પુડલા કેવા મૈકાના પુડલા ડુંગળી છાશ ને દહીં ને મજા આવી ગઈ. શિક્ષકો ધન્યવાદ. તો ઉધરસ તો અમે આવે જ છે. ક્યાં ફોટો પાડવો હોય તો ખીચ इसका फोटो કા ઉનડું હોય એમ તો અહીંયા જ રહીશ. ફોટો લ્યો આ સીલ ભાઈ જો આ રહ્યું હજી એક બે હે, બે સીલ બે પ્રમાણપત્ર. પ્રિન્સિપાલ વાંચે હો ને. તારું નામ તો નથી કે ત્યાં એ રહ્યું ક્યાં વાંચો હતો આ રહ્યું. રાઠોડ વિરાજ બીએ બીએચ છે ને તે મેં રાખેલું. ટણાન ટણન ટણન એના બે સર્ટિફિકેટ વાંચવા દો સાહેબને. તો ગાઈસ અત્યારે આપણે સીલની સ્થાપના કરવાની છે શોકેસમાં. જો એક સીલ તો પડ્યું હોય એ હું નાનો હતો ને ત્યારે સ્કૂલનું કઈ છે સત્યમ સ્કૂલનું છે. હવે આને આમાં સજાવી દઈએ. હાલો હવે રાખશો કેમ બળદિયા. હવે જોઈજો એ પાછા કાચના હે ને મમ્મી. એક તો નહીં આવી ગયું બરોબર. એ ગદનું લટકાઈ ગયો હતો. સીધું નહીં રહી હજી રહી ગયું. તો હું આ કટોકટીમાં આવવાનું આવી જાય. એક કામ કરો એને આગળ લઈ લ્યો ને ઓલું વાહે જવા દો. એમ નથી કેતો હું આ બે ને પાછળ જવા દો. આ બે સીલ ને ખમા ત્રાસા રાખવા હે એમ રાખો. બળદિયા રક્ષા કરવા વાળા એ પોગાઈ જાય. હેડી લ્યો રેવડી થઈ ગઈ રેવડી. काई घटे नहीं गया तो नो घटे काई घटे नहीं तो इसी के साथ हम अभी अपना ये व्लॉग यहीं पे एंड करते हैं. आई होप कि તમને બધાને વ્લોગ જોવા મજા આવી છે. મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ મેઇન વાત કે આ સીલની બધા આપ્યા તો શિક્ષકોને ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર કે તમે લોકો એમને આવી સ્પર્ધા કરાવી, કોલેજની અંદર સ્પર્ધા કરાવી, પછી સીલ આપ્યા, એવી રીતના સન્માન કર્યું, હા પ્રમાણપત્ર મળ્યું. તો શિક્ષકોને વંદન, ધન્યવાદ, આભાર. તો ગાઈઝ અત્યારે વ્લોગને એન્ડ કરો. તમને બધે મારો વ્લોગ જોવા મજા આવી છે. મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધે મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બેટા આવજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો.